રાજસ્થાન શ્રી વૈષ્ણવ ચાર સંપ્રદાય સમાજ ટ્રસ્ટ સુરત દ્વારા બીજા પુસ્તક વિતરણ અને પ્રતિભા સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું। પ્રમુખ આનંદરાજ વૈષ્ણવના 50મા જન્મદિવસના શુભ પ્રસંગે કાર્યક્રમ યોજાયો હતો। રાજસ્થાનથી શ્રી વૈષ્ણવ ચાર સંપ્રદાય સમાજ સુરત દક્ષિણ ગુજરાત ટ્રસ્ટ દ્વારા સમાજના પ્રમુખ આનંદરાજ વૈષ્ણવના 50મા જન્મદિવસના શુભ પ્રસંગે સુરત શહેરના સીતાનગર અર્ચના વિભાગ 2 સ્થિત રાજસ્થાન ક્ષત્રિય ઘાંચી સમાજ ભવન ખાતે એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ બીજું પુસ્તક વિતરણ અને પ્રતિભા સન્માન સમારોહ હતો, જેમાં સમાજના પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને તેમની શૈક્ષણિક સિદ્ધિઓ બદલ સન્માનિત કરવામાં આવ્યા હતા। આ કાર્યક્રમમાં શિક્ષણ ક્ષેત્રે ઉત્તમ પ્રદર્શન કરનારા વિદ્યાર્થીઓને વિવિધ ઇનામો એનાયત કરવામાં આવ્યા હતા। 5 વિદ્યાર્થીઓને સાયકલ અને 15 વિદ્યાર્થીઓને સ્માર્ટ ઘડિયાળ અને 45 વિદ્યાર્થીઓને નોટબુક અને સ્કૂલ બેગ આપવામાં આવી હતી। 70%થી વધુ ગુણ મેળવનારા તમામ વિદ્યાર્થીઓને નોટબુકનું વિતરણ કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। આ ઉપરાંત ટોચના 3 સ્થાન મેળવનારા વિદ્યાર્થીઓને મેડલ અને વિશેષ સન્માન પણ આપવામાં આવ્યું હતું। આ કાર્યક્રમ પહેલા રક્તદાન શિબિરનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 55 યુનિટ રક્ત એકત્ર કરવામાં આવ્યું હતું। આ સાથે આયુષ્યમાન કાર્ડ શિબિરનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। આ ખાસ દિવસને વધુ યાદગાર બનાવવા માટે એક સાંસ્કૃતિક સાંજનું આયોજન કરવામાં આવ્યું હતું। સમાજના બાળકોએ નૃત્ય, ગીત, ભાષણ અને અન્ય કલાઓ દ્વારા તેમની અદ્ભુત પ્રતિભા દર્શાવી હતી, જેને ઉપસ્થિત લોકોએ વખાણી હતી। કાર્યક્રમ વિશે મીડિયાને માહિતી આપતા આનંદરાજ વૈષ્ણવે જણાવ્યું હતું કે આ કાર્યક્રમનો હેતુ સમાજના બાળકોને શિક્ષણ, સંસ્કૃતિ અને સેવાના માર્ગ પર લઈ જવાનો છે। તેમણે કહ્યું કે જન્મદિવસની ઉજવણી પહેલાં રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું અને प्रतिभाशाली बालकों માટે एक कार्यक्रमનું આયોજન કરવામાં આવ્યું હતું। मेरा नाम आनंदराज कालूदास वैष्णव, मैं अध्यक्ष राजस्थान श्री वैष्णव चार संप्रदाय समाज दक्षिण गुजरात सूरत। आज मेरे 50वें जन्मदिन पर समाज बंधुओं ने मिलकर रक्तदान शिविर, आयुष्मान कार्ड और प्रतिभावान बच्चों का इनाम वितरण का जो कार्यक्रम रखा है, उसमें सभी भामाशाहों जिन्होंने जो सहयोग दिया है और आप सब लोग यहाँ पधारे हैं, उन सब का मैं जिन्होंने और अपने यहाँ पे बॉम्बे से नाला सोपारा, वसई, व्यारा, व्यासदी, पूरे दक्षिण गुजरात से, बॉम्बे से सब लोग पधारे हैं। गुजराती वैष्णव समाज से, रामानंदी समाज और मेरे सभी प्यारे समाज बंधु जो पधारे, उन सबका मैं बहुत बहुत धन्यवाद, आभार व्यक्त करता हूँ।